તો ગાઈસ મને તો છે ને ભૂખ લાગી હતી તો નાસ્તો કરી લીધો. બા તો જો જમવાનું જ બનાવશે. જો થોડું શાક પડી હતું, થોડું શાક કાઢ્યું, ખાઈ લીધું તાનું. પેટમાં નાક બળતા બળતી હતી બાકા. શિયાળો છે બરતાત બરક. શિયાળો સાતો. તમે નાસ્તો કરી નાખો તમે બાકી હા. નાસ્તો કરવાનું જોઈએ કે ના કરવાનું. તો ગાઈસ આ બાજુ જમવાનું બનાવશો ને? આ બાજુ મમ્મી છે ને કપડો ધોવાનું ચાલુ કર્યો. તો ગાઈસ જમવાનું તો થઈ ગયું છે. આજ તો બનાવી છે મગનું શાક. હા ભાઈ આ છે ને જબ્બર એ મગનું શાક. મારા વખત લાવતો ના મમ્મી કોક થી તાણ જબ્બર જ. પેલું આ એક્સિડન્ટ થી તાણ આપણો. આશા લાવતા મમ્મી. હા મઠનું શાક મસ્ત હા. દક્ષિણાખંડ સરાવ બોલ. બધું કમ્પ્લીટ. મસ્ત લાવવા છે શિયાળામાં શાક બનાવી ખાવાનું. એમ કેટલા લાવતો મમ્મી કોઈ સબ પણ ખાશે ના તા ખાઈ જમને આપી. ઓ તો જેટલા 5 કિલો તો ખવરાયા આપણે ખાધા નહીં અને ખવરાયા એમ લાવતો એટલા શાકમાં નહીં ખાતો ને બધો ખાતો અમે તો તઈ તો ઘેર હતા ને મીમો બન તઈ દુષ્પાન વતરા દાણા મઠ નહીં મામા ડેલી એ બની આટલા ના લાવતો આ ડારી જેમ લાવીએ ને એવા કિલો લાવતો. શાક શું મન તો ગાઈસ રિમોટ જાય છે હિંમતનગર. અક્ષર જોવા આવે. સેટિંગ જબરું કરીશ હો આજ તો તું એ. ચાચો જાય છે તમે નહીં જતા? તાર જવું હે? તાર જવું બેટા? જીએ જાય છે કારા હેડે એમ કે હું યા જઉં. ચાચો જાય છે તો ચાવી તો બી મારી રહી. તો ગાઈસ રિમોટ જતા ને તો અક્ષર જો હરવા માંડ્યા છે. આપણે તાકો આ રોડ ઉપર જો હમણાં જતો ને કરે બેટા. આ પેલો દેખાય હા આ પેલો આયા જોજો આઈ ગયો. જો જોયો તું એ? જો બાંધ લેવા હેડે જો મનીષા ગુતિયા તો ગાઈસ અક્ષર જો નાટક કરે છે. આ ગુદ્દઈ જતો ને પાહો તમ પોચ્યું છે એટલે જો ના બેટા ઓલે તા હલો કરો. તો ગાઈસ મમ્મી આ બાજુ કોમ કરે છે એનો કપડા સીવાનું અને હું તો છે મફળીએ શેકી ગાલી. હા મસ્ત મગફળી છે ને ત્યાં સુધી હેકા થાય પાછા મમ્મી. જ્યાં સુધી પૂરી ના થાય ને ત્યાં સુધી હેકા થાય. હા તમે તાર ખાવી છે? જો કઈ શકશે તે ચેવ કર્યું બધું. આ ટમાટર મગફળી ખાવી? ભોજન સમારંભ પર લાવજો પાણી. આ વાત તો બીજી વખત ખાવાનું ચાલુ થઈ ગયું. હું તો મગફળીઓ ખાઉં છું. ખાઈ લે કોક કરીને જાડી થાય તો ગાઈસ નાસ્તો બાસ્તો થઈ ગયો બધો. સમજીએ ખેતરમાં હા તું તો હાથમાં લઈને દોરી ફરશે મને કે કઈ કરું છું પાછી. ચલો ગાઈસ જઈએ ખેતરમાં. તો ગાઈસ ખેતરમાં તમે આવી જઈએ. મમ્મી તો છે ને કેલ બાજુ એ જો અને આ બાજુ અક્ષુભાઈ જો નાસ્તો કરે છે. તો ગાઈસ જો અક્ષય છે ને આજ તો 4 વાગે છે યન મમ્મી પાસે જો વાગે છે ને ધમ લોકોમાં દેખાતા નહીં. તો ગાઈસ અક્ષય તો સાલ લઈ છે. તો ગાઈસ આ બાદ તો બારો તૈયાર થઈ ગયો. 4 નો એ લાકડો એ અક્ષર જોવા આખો દિવસ આ તો ખેતરમાં જ ફર્યા. હવે જો પડે જો ખેતરમાં
તો ગાઈ તમે ઘેર જઈએ છે આમાં તો ગાઈ આ બાદ તો છે ને મમ્મી ગાય દુકાન કરે છે ના બાદ તો આજ તો બને છે પોતાનો પ્લાન જો હા દૂધી શેનાય છે પણ દૂધી બરાબર આવે એમ લાગતું નહીં મને આજે શ્યામ તાણ હું નહીં આવતું દૂધી આજે હવે જો બના હે તને તો ગઈ જાત આપણે છે ને પોતાયા બને છે જો બે જણા તો પોતાયા બનાવવા બેઠા એક આયા એ પોતાય બનાવવાનું કેમ ભારે બનાવ જુદું જુદું બનાવ બે તાણ સારું કો ભાઈજીને સવાદ આવી જાય દોતોમાં એટલે ગાઈસ ભાઈજીને બેઠા બેઠા મૂડ બદલાઈ જાય છે હે ને ખાવાનું એક દાળ મેચીનું પોતાયું ખવાડું ને એક દાળ દૂધીનું ખવાડું આ વખતે ખોઈને કોક બળી ચીલ વતાવળી ચીલમાં પોતાયા કરો તો હે ને બાજરીનો લોટનો એ તો પેલા શીલ્યો કઈ છે ને હા ચીલ તો આપણે વાલામાં ચીકુડીમાં થયો જ પણ નહીં પેલો જ બનાવવાનો ને બાફીનું વેલણીયા ટાઈપ મમ્મીને કપોર રોટલા મોરી નાલ તો ખબર તમને શાણે રોટલા આયા તો આય ને પોરના કરતા હતા મોદા ટાઈપ ના મમ્મી કરી ચીલ આલતો ના પેલો બને ને તઈ મોદા ટાઈપ મમ્મી તો ના કરી આલતો રોટલો ના મમ્મી તો મેથીનો નીનો ને બધું મને તો કોઈ ખબર નહીં માર ખાટલા વખત મેથીનો તો લોટ હતો લોટ પેલા બાજરીના લોટમાં નાખી અને પછી રોટલો કરી આલતો મને તો કોઈ યાદ એટલું મેથી ના ભાવે ને એટલે બાજરીના લોટમાં નાખી રોટલો મારા અક્ષુ છે ને હતા અમે તો ઘેર આયા એ વખત મોદા હતા ને તે તો મમ્મી કરી આલતો તાન શું મોદા નહીં, પણ આ રજા હોય કે આવતા ને મમ્મી એ બનાવતો યાક મગદૂધ ના લાવતા લીલવન શાક મેથી ને દેતી દઈ ખાટલા વખત અક્ષુ છે ને પછી ખાન બનાવતો મેથી ના તો લોટ લાયા તો ને દળેલો ને હું આવો તો રીંગણ તાના હરે જો તો ગાઈ જો આ રીંગણ આ કુવાનો છે પણ હા કાલનો રીંગણનો સંભારીએ બનાવવાનું નહીં કાલનો તો ને એ લાયા સંભારીએ અને આ બધું શેનું સેટિંગ થા થઈ જાય કમ્પ્લીટ નહીં ભાવો ભાઈ હે જ નહીં મત માર તો હું ખાવું છે ને તાન કમ્પ્લીટ થઈ જશે મંચુરિયન ખાન છે એમાં લાવતા ના જાગા હા ના લાયા તો હું મંચુરિયન પથરા પડજો લેતા આવજો ખાવાનું છે કેતો તો કે લેતા આવું છે કેતો તો લે કીધું એટલા આવશે ને તો હા તાન મંચુરિયન લેવા જશે એટલે લઈને જ આવશે ને આવું તો પડશે કરે તે તો મમ્મી એવું કાપો મંચુરિયન નું નામ લીધું તું તો અવાજ આવે હા મંચુરિયન નું અવાજ આવે મન તો લે ખોકે તે કોણ ના પાડે નહીં મમ્મી ખાવ. ભાઈ બે જ્યાં છે તેમ હું કરું છું ખાવાનું તો ખાવાનું જ કરવાનું નહીં અક્ષીરા લાવશી તો લાવશી ના કોઈ નહીં હા તો શું જ ને હોતા છે તો સકા મંચુરિયન આવી બની તાનો મંચુરિયન નું મન તો શાક બનાવવાનું કીએ પણ શાક તો તે ખાતા જ નહીં હમ સોયાબીન વળ્યો મસ્ત મસ્ત શાક થાય કે મમ્મી આપણને સલાહ મમ્મા તો સલ્ફા છે ને ફ્રાય કરીને બનાવવાનું મમ્મી તે તળી નાખીએ છીએ પેલા બાફી નાખવાની વળીઓને તેલ હવે પાણી ગરમ કરીને બાફી નાખવાની મસ્ત ભાવ બાફીને પછી તળી દેવાની પાછી તેલમાં એતા કરીએ છીએ અને પછી શાક બનાવવાનું હા, મને તો તને કોઈ ખબર નહીં મને તને કેમ નહીં ભાવતું મસ્ત ભાવ હતો તને નહીં ભાવતું એ પ્રોબ્લેમ છે ને તાર વિવા ભાઈ ને નહીં ન ગમે તો બનાવતા શાક નહીં મમ્મી ભાઈ વીમો ભાઈ શું ખાઈશું એ તો રહો રહો જ ખાય પછી ડુંગળી તરેલી ને બધું ભેગું પેલા ખાવાનું સોયાબીન ની વળીઓ મનાલ દે ને ડુંગળી ને ટોમેટું ને એ બધું હોય હા લુસી લુસી એના માટે છે ને પછી આમ થોડું મરચા વાળું તેજ બનાવવું પડે છે તો મસ્ત જ બનાવીએ છીએ નહીં અન્ય એને તો ખાધું હા તે દિવસ ખાધી તું શું ખાધું તું ખાધ્યું બે ત્રણ ફરતા મેં ના ખાધી મમ્મી હોય તેરી વળી નહીં ભાવતું હોય કાલે બાલ બનાવી આપે દાળો તો લાયા છીએ અમે પેલો વાલોડ્યો ને એવું લાયા છીએ
કાલ હજુ એરી વરી રાખવાની ચાલે વધુ નકર આહુ દને ખવાય કે આમાં દને ફેલજો રાતે વળી આખો દાડો ભૂસામાં એવું થાય રાતે બનાવવાનું ખાઈ પીને હોઈ જ જવાનું હે હા રાતે બનાવશું બટાકો તમ તાર ખાવાનું નહીં બટાકો બનાવો નહીં વણસી લાવું અમે તો ખાઈ લઈએ મમ્મી તો મોયા જે હોય એ પણ તવી ઉતારવા લાવું વણસી તો કહી જો બની ગયું પોતા હતો ને મારા મમ્મી બનાવે છે મારો વારો આવ્યો તો ગાઈ જમવાનું તો થઈ ગયું છે પોતા અક્ષત જો મંચુરિયન ખાવા બેઠા ખાવો પણ તો ગાઈ જો આ બાત તો પોતા તૈયાર થઈ ગયા છે મંચુરિયન હેલો ખાવું ભાઈ તો ગાઈઝ મમ્મી છે ને મારા બાજુ ઊંઘ્યો છે અહીંમાં એવા તરાય ઊંઘ્યા છે હવે ગુડ નાઇટ તો ગાઈઝ અક્ષત આ બાજુ હોય આ બાજુ મસ્તી કરે છે કિરણ ગુડ નાઇટ ગુડ નાઇટ અક્ષુ ગુડ નાઇટ હોતી બેટા તો ગાઈઝ અક્ષત હજી ઊંઘતા નહીં રમુસ તો ગાઈઝ અમારો વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચલો મળીએ કાલના નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી